તો વાત કરીએ આપણે સુરતની તો નીટ પેપર લીક મુદ્દે દેશભરમાં ઉઠેલા વિરોધ વચ્ચે સુરત શહેર કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે। માન દરવાજા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન યોજાયું। પ્રદર્શન પહેલા જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને પોલીસે અટકાયત કરી। દિલ્હીમાં સંસદ સત્ર દરમિયાન અને વડાપ્રધાનના આવાસ નજીક કોંગ્રેસ દ્વારા થયેલા વિરોધના સમર્થનમાં સુરતમાં પણ કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે જોરદાર વિરોધ નોંધાવ્યો। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિતના સાંસદોની દિલ્હીમાં અટકાયત બાદ સુરત કોંગ્રેસે તેને લોકશાહી પર પ્રહાર ગણાવી વિરોધ વ્યક્ત કર્યો। તમારું નામ અને આજે કઈ જગ્યાએ? સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધરણા કાર્યક્રમ છે, જેમાં હું અસલમ સાયકલવાલા સેવાદળના અમારા સંગઠક સંતોષભાઈ પાટીલ, અવધેશભાઈ મોરિયા, મુસ્તદીકભાઈ કાનુંગા અને ખૂબ મોટી સંખ્યામાં અન્ય કાર્યકર્તા યુવાનો ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમનો મુખ્ય મુદ્દો એ છે કે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા માનદરજા રિંગ રોડ ખાતે કે જે પ્રમાણે પરમ દિવસે વિદ્યાર્થીઓ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે અમાનવીય અત્યાચાર કર્યો, એમાં પણ જે વિદ્યાર્થીનીઓ હતી એમની સાથે ખૂબ બીભત્સ રીતે જે વર્તન થયું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। લોકશાહીમાં સૌને આંદોલન કરવાનો પૂરતો અધિકાર છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકશાહી કે બંધારણમાં માનતી જ નથી। અને ગઈકાલે પણ દેશના સૌના હૃદય સમ્રાટ એવા રાહુલ ગાંધીજી, મલ્લિકાર્જુન ખરગેજી, અખિલેશ યાદવજી, પ્રિયંકા ગાંધીજી સહિત વિપક્ષના સાંસદોની જે ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં છે એનો અમારો વિરોધ છે। કોંગ્રેસ પાર્ટીની મુખ્ય માંગ એ છે કે જે પરીક્ષા પદ્ધતિ છે, શિક્ષણ પદ્ધતિ છે દેશની હાલમાં, એમાં ચડિયાજાટક ફેરફાર થવું જોઈએ અને જેમના કાર્યકાળમાં સૌથી વધારે પેપર લીક થયા છે એ કૌભાંડકારી, ભ્રષ્ટાચારી ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક અસરથી મંડળમાંથી બરતરફ કરવા જોઈએ। અમિત શાહ જેવા ગૃહમંત્રી કે જેને અમાનવીય અત્યાચાર કર્યો છે, આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે, જનરલ ડાયરની ભૂમિકા ભજવી છે, એવાની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી છે। માંગ સાથે કોંગ્રેસ પાર્ટીને સંસદમાં ચર્ચા થાય તંદુરસ્ત રીતે, એ માંગ સાથે કોંગ્રેસ પાર્ટીનું આમાં આંદોલન ચાલી રહ્યું છે। એમાં સુરત શહેર કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકર્તા એમાં સક્રિય રીતે જોડાઈને રાહુલ ગાંધીજીને, મલ્લિકાર્જુન ખરગેજીની, અખિલેશ યાદવજીની ઇન્ડિયા ગઠબંધન। સમાચારમાં આગળ વધીએ।